બનાસકાંઠા કાંકરેજ તાલુકાના ખીમાણા ખાતે 49 ગામનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। કાંકરેજ તાલુકાના ખીમાણા ખાતે 49 ગામનો સેવા સેતુ કાર્યક્રમ અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌપ્રથમ દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કાંકરેજ તાલુકાનો બીજો તારીખ 7/1/2024ને રોજ ખીમાણા ખાતે રાજકીય આગેવાન એવા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને બાંધકામ સમિતિ ચેરમેન હરગોવનભાઈ સિરવાડિયા, રમેશભાઈ દેસાઈ, પ્રભારી કાંકરેજ રમેશભાઈ પટેલ, પૂર્વ જિલ્લા સદસ્ય કપૂરસિંહ પરમાર, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય, પૂર્વ સરપંચ ફતેહસિંહ પરમાર, ખીમાણા સરપંચ દિવાનસિંહ પરમાર, કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી AK પંડ્યા, મદદનીશ TDO પરેશભાઈ ચૌધરી, આરોગ્ય વિભાગ ટીમ, નાયબ મામલતદાર RV ભાટિયા તેમજ કચેરીની ટીમ, વહીવટદારો અને તલાટી મંત્રીઓ અને શાળાના આચાર્યો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને આજુબાજુના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આવેલ મહેમાનોનું કંકુ તિલક કરીને આવકારવામાં આવ્યા હતા અને સરકાર તરફથી મળતા લાભો, રેશન કાર્ડ, આધાર કાર્ડ, મિલન ગેસ એજન્સી ખીમાણામાંથી ઉજ્જવલા ગેસ કનેક્શન, 35 ગેસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આભા કાર્ડ, જાતિ આવકના દાખલા, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવા અનેક પ્રકારના લાભો આપવામાં આવ્યા હતા। આ સેવા સેતુ કાર્યક્રમમાં નેકોઈ, પાદરડી, ચીમનગઢ, જાલમોર, નાણોટા, કખોડા, રવિયાણા, ખીમાણા, કોડલા, સમણવા, ઉચરપી, બુકોલી, અરણીવાડા, રણાવાડા, ચેખલા, રતનપુરા, રતનગઢ, કુવારવા, આકોલીમાં, ખસાર, કાકર અને આંબલીવાસ, સિહોરી, ઉમરી, જમણા પાદર, રાનેર, ફતેહગઢ, જાળિયા, લક્ષ્મીપુરા, કંબોઈ, દુધાસણ, માનપુરા, મંગળપુરા, નગોઠ, બોચલપુર, આંબલુન, થળી, ગંગાપુર, રૂપપુરા, કસલપુરા, આંગણવાડા, અમરનેસડા, રણાવાડા, મોટા જામપુર, કસરા, વિઠોદર, દેવપુરી, દલતપુરા, ગુંઠાવાડા, ધનેરા વગેરે ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં ખીમાણાના પંચાયત તેમજ શાળા પરિવારે સંચાલન કર્યું હતું। ત્યારે હવે 7/1/2024ને રોજ કાંકરેજ તાલુકાના ખીમાણા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। ત્યારે આ કાર્યક્રમના અધ્યક્ષ હરગોવનભાઈ સિરવાડિયાએ લોકોને આહવાન કર્યું હતું કે હવે સરકાર સામે ચાલીને સરકારી લાભ ઘરે પહોંચીને આપતા લાભ લેવા અને સરકારના પેટભર વખાણ કર્યા હતા। આ પ્રસંગે લાભાર્થીઓમાં ખુશી જોવા મળી હતી। રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા।